બે પર નજર કરીએ અને અહીંયા જે રીતે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પત્રની અંદર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ ખૂબ જ ગંભીર છે। પોલીસ અધિકારી પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આમલેથાના પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ, જેમાં એમણે કહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવવાનો એમણે દાવો કર્યો છે। મનસુખ વસાવાનો આ દાવો, જેમાં અંગ્રેજોના શાસન કરતા પણ વધારે અત્યાચાર થતો હોય તેવા જેમણે જે તે દાવા લગાવ્યા છે। બુટલેગરો અને રીઢા ગુનેગારોને પોલીસ છાવરી રહી છે તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી છે। એટલે ધ્રુવિશા, અહીંયા આ ગંભીર આક્ષેપ કહી શકાય। પોલીસ પર અહીંયા જે આક્ષેપો થઈ રહ્યા છે, અધિકારીઓ નિર્દોષ હોય છતાં એમની ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે તેવા મનસુખ વસાવાએ એ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। જી, મનસુખ વસાવા જો કે જનરલી હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહે છે અને આવી જ રીતે લેટર બોમ્બના કારણે પણ તેઓ જાણીતા છે। અનેક વખત તેમણે અનેક અધિકારીઓનો ઉધડો લીધો છે। હાલ એને પોલીસના આ જે સમાચાર સામે આવ્યા છે, જેમાં તેમણે કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે કે તે તાનાશાહી કરે છે, અંગ્રેજોના શાસન કરતા પણ વધારે તેઓ અત્યાચાર કરે છે। મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ આજ મુદ્દે સામે આવી છે, પહેલા તે સાંભળી લઈએ। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે, એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ, આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે ને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી, તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, ને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી એ ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી। જી, એટલે જ મનસુખ વસાવાએ કહ્યું છે કે ચમરબંધીઓને છોડવામાં ન આવે, કારણ કે શાંતિપ્રિય વાતાવરણ રહેવું જોઈએ અને આવા લોકોના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે, તેને હેરાન પરેશાન કરી રહ્યા છે। જો કે આ પહેલા વિક્રમ વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવાએ સીએમને એક પત્ર લખ્યો હતો, જેમાં આદિવાસી વિસ્તારમાં શાળાને લઈ આ પત્ર લખવામાં આવ્યો હતો, જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે શાળામાં યોગ્ય વ્યવસ્થા નથી, શિક્ષકોની ઘટ નથી, જેના કારણે તેણે પત્ર લખ્યો હતો। એટલે મનસુખ વસાવા એના માટે જ છે, હંમેશા અધિકારીઓનો ઉધડો લેતા હોય છે, પરંતુ જે આદિવાસી વિસ્તારોમાં સમસ્યા છે તે લોકોને ક્યાંય એ પ્રોબ્લેમ પડી રહ્યો છે તો તેનો તે અવાજ બની રહ્યા છે અને તેઓ પત્ર લખી રહ્યા છે, રજૂઆત કરે છે અને સાથે તેઓ એવું પણ ઈચ્છે છે કે હાલ જે ઘટના આવી છે તેમાં ચમરબંધીઓને છોડવામાં ન આવે। બિલકુલ, એટલે એ જે મુદ્દાઓ જે એ પત્રની અંદર લખતા હોય છે, જે સીએમ સુધી પહોંચાડતા હોય છે, એમાં એક શિક્ષણ એ ખૂબ જ મોટો મુદ્દો હોય છે ને જેના વિશે વાત કરતા હોય છે, ખુલ્લેઆમ વાત કરતા હોય છે, પણ અહીંયા તો આખા તંત્ર પર અથવા પોલીસ જે ઓફિસર જે છે એના પર જ સીધો પ્રહાર કરવામાં આવ્યો છે અને એ એક સવાલ બહુ જ મોટો ઉભો કરે કે અહીંયા કેમ આવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, એવી કઈ ઘટનાઓ બની એના વિશે એમણે જે રીતે આપણે હમણાં જ બાઇટ સાંભળી એમાં વાત કરી કે અહીંયા લોકો ઉપર જે દમન ગુજારવામાં આવે છે, લોકો ઉપર જે સીધો પ્રહાર કરવામાં આવે છે, ત્યારે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના પર પણ અટેક કરવામાં આવે છે, એના પર જે રીતે ખોટી રીતે ધમકાવાના આરોપ અહીંયા જે રીતે લગાવવામાં આવ્યા હતા મનસુખ વસાવા દ્વારા। જી, મનસુખ વસાવાએ પણ કહ્યું હતું કે આજ જે પોલીસ અધિકારીઓ બેના નામ તેણે મેન્શન કર્યા છે, આ સાથે અમારી પીસીઆરની ટીમ મનસુખ વસાવાનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરી રહી છે, પરંતુ કોઈ કારણસર તે ફોન નથી ઉપાડી રહ્યા। પરંતુ હાલ મનસુખ વસાવા કે જેમણે અવાજ ઉઠાવ્યો છે, આજ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ચમરબંધીઓને છોડવામાં ન આવે, તો હવે